નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણે મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો, જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા ખૂબ જ નજીક છે, એ માટે કરીને મિત્રો અહીંયા મોસ્ટ એએમપી મોડ્યુલ પેપર તમારી સમક્ષ રજૂ કરવાના છે. ધોરણ 11 છે, વિષય છે અર્થશાસ્ત્ર. 50 માર્ક્સના પેપરની અંદર તમારે 40+ માર્ક્સ કેવી રીતે આવી શકાય છે એની મિત્રો માહિતી પણ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને અચૂક લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેવી. તમારો વધારે સમય નથી લેતા, આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 1 આપણે સ્ક્રીન ઉપર છે મિત્રો, જોઈ શકો છો. પ્રિન્સિપલ્સ ઓફ ધ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે? 4 ઓપ્શન હોય છે. 4 ઓપ્શન ની આપણે સાચો જવાબ આપવાનો હોય છે. ઓપ્શન નંબર સી છે, માર્શલે લખ્યું છે. કોણ લખ્યું છે? માર્શલે. કોણે લખ્યું છે મિત્રો? માર્શલે. ઓપ્શન નંબર સી છે, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. ત્યારે બીજો પ્રશ્ન છે વિભાગના મિત્રો, નીચેનામાંથી કઈ વસ્તુઓને સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે? ઓપ્શન નંબર એ સંગીત છે, ઓપ્શન નંબર બી શિક્ષણ છે, ઓપ્શન નંબર સી દાક્તરી સલાહ છે, ઓપ્શન નંબર ડી ફ્રીજ છે. શું હશે? ઓપ્શન નંબર ડી આવશે. નંબર 3 છે, માગનો નિયમ કોણે આપ્યો? તો આલ્ફ્રેડ માર્શલે આપ્યો. કોણે આપ્યો છે? આલ્ફ્રેડ માર્શલે. માગનો નિયમ કોણે આપેલો છે? આલ્ફ્રેડ માર્શલે. નંબર 4 તરફ આગળ વધીશું. કિંમત સિવાયના પરિબળો પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય છે? તો મિત્રો શું કહેવાય છે? વધારો કે ઘટાડો કહેવાય. શું કહેવાય? ઓપ્શન નંબર ડી, વધારો કે ઘટાડો કહેવામાં આવે છે. તો મિત્રો નેક્સ્ટ, નીચેનામાંથી માગને કોની સાથે સંબંધ નથી? તો ઓપ્શન નંબર ડી, પુરવઠા સાથે કોઈ સંબંધ માગને હોતો નથી. ચલો નેક્સ્ટ, કયા ખર્ચને ઉત્પાદન પ્રમાણે સીધો સંબંધ છે? તો અસ્થિર ખર્ચ. કયો આવશે? અસ્થિર ખર્ચ. કયો ખર્ચ આવશે? અસ્થિર ખર્ચ. ચલો મિત્રો નેક્સ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ સર્વિસ એએમટીસી ની સેવાઓ કયા પ્રકારનું બજાર ધરાવે છે? ઓપ્શન નંબર એ, સ્થાનિક બજાર. કયું ધરાવે છે? ઓપ્શન નંબર એ, સ્થાનિક બજાર ધરાવે છે. રોજગારી માટેના ક્ષેત્રો કેટલા છે? તો રોજગારી માટે મિત્રો કેટલા ક્ષેત્રો હોય છે? 3 છે. ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ છે. ચલો મિત્રો નેક્સ્ટ, ભારતની વિદેશી વેપાર નીતિનો પડકાર નથી. તો ઓપ્શન નંબર બી છે, ઉડિયામણ કરવા નિકાસને પ્રોત્સાહન. ઓપ્શન નંબર બી તમારો કેવો છે? સાચો છે. ચલો મિત્રો થોડા આગળ વધીશું. જે આપણો લાસ્ટ પ્રશ્ન છે વિભાગ બી નો. વિભાગ એની અંદર મિત્રો, કે કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે? તો પૂર્ણ હરીફાઈ. કઈ હોય છે? ઓપ્શન નંબર એ, પૂર્ણ હરીફાઈ. ચલો મિત્રો, તમારા 10 માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હવે મિત્રો વિભાગ બી ની આપણે શું શરૂઆત કરીશું. તો વિભાગ બી માં ટૂંક જવાબી પ્રશ્નો આવતા હોય છે. દરેકનો મિત્રો 1 માર્ક્સ હોય છે, કુલ 5 પ્રશ્નો પૂછાતા હોય છે. ચલો આપણે એ જોઈ લઈએ. 1-2 વાક્યમાં ઉત્તર આપણે આપવાના હોય છે. પ્રતીકનો એક ગુણ હોય છે. વૃતાંશ ને આકૃતિ એટલે શું? વૃતાંશની આકૃતિ એટલે શું? કે સમગ્ર વર્તુળ એક સમશિષ્ટ છે અને તેના ભાગે એક બાબત છે એમ દર્શાવાય છે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે. અને વૃત્તાળ એટલે વર્તુળનો અંશ કહેવાય. વૃતાંશ. દેખો મિત્રો, આ રીતની વાત છે. હું તો સમજાવી દઉં જરા. તમારા સાહેબે તમે સમજાયા હોય કે ના સમજાયા હોય, હું તમને સમજાવું છું. ચલો ચલો વાંધો નહીં. વર્તુળ છે. ચલો આ રીતે વર્તુળ દોરીએ. વર્તુળ છે. આ વૃતાંશ કોને કહેવાય? કયા કેન્દ્ર હોય છે? આ ભાગને મિત્રો વૃતાંશ કહેવાય. બરાબર? શું કહેવાય? વૃતાંશ. એટલે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે. સમષ્ટિ છે અને તેના ભાગને એક બાબત છે એમ દર્શાવાય છે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે. અને વૃતાંશ વર્તુળનો એક અંશ છે. નાનો અંશને વૃતાંશ કહેવાય. વૃતાંશ એટલે લઘુ વૃતાંશ પણ કહી શકાય. ચલો મિત્રો, વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે અને કયા કયા? તો વ્યાપાર તબક્કાના 4 તબક્કા છે મિત્રો.
તેજી છે, ઓટ છે, મંદી છે અને સુધારણા છે. કેટલા છે? 4 તબક્કા છે. તેજી હોય, ઓટ હોય, મંદી હોય અને સુધારણા હોય. માગનો નિયમ સાથે શરતી નિયમ કહેવામાં આવે છે. નંબર 13 છે આપણો કે માગનો નિયમ શરતી નિયમ કહેવાય છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગીફર વસ્તુઓ માટે માગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માગનો નિયમ લાગુ પડતો નથી. પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? તો પુરવઠા રેખાનો ઢાળ મિત્રો કેવો હોય છે? ધન ઢાળ હોય છે. કેવો ઢાળ ધરાવે છે? ધન ઢાળ ધરાવે છે. વૈકલ્પિક ખર્ચ એટલે શું? વૈકલ્પિક ખર્ચ એટલે શું? તો ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનોને બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તેને વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. ચલો મિત્રો નેક્સ્ટ વિભાગ બી આપણો ક્લિયર થાય છે અહીંયા, બરાબર છે. હવે મિત્રો વિભાગ સી તરફ આપણે આગળ વધીશું. વિભાગ સી આપણે સ્ક્રીન ઉપર છે. નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના હોય છે. પ્રત્યેકનો આપણે વિભાગ બી માં 2 ગુણ હોય છે. 10 પ્રશ્નો હોય છે. 26 થી 23 પ્રશ્નો, એમાંથી કોઈ પણ તમારે 5 પ્રશ્નો તમારે પરીક્ષામાં લખવાના હોય છે. એના પછી પ્રશ્ન છે કે જો x વસ્તુને કિંમતમાં 20% વધારો થાય તથા પરિણામને માગમાં 10% શું થઈ જાય છે? ઘટાડો થાય છે, તો વસ્તુની માગણી મૂલ્ય સાપેક્ષતા સુધી તેનો પ્રકાર જણાવવાનો છે. બરાબર છે. તો માગની મૂલ્ય સાપેક્ષતા માગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. હવે માગના તો ટકાવારી ફેરફાર 10% ઘટાડો છે. કેટલો છે? 10% ઘટાડો છે. અને કિંમતમાં ટકાવારીનો ઘટાડો કેટલો છે? 20% છે. -10 ભાગ્યા 20 આટલા રીતે મિત્રો 0 0 કેન્સલ 1 ભાગ્યા 2 1 ભાગ્યા 2 ને માનાંકમાં મિત્રો માનાંકમાં શું માઇનસ હોય કે પ્લસ હોય, સંખ્યા બધી પ્લસ થઈ જાય એટલે કે 0.5 આવી રીતે લખી શકે. બરાબર કે માગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 થી ઓછો હોવાથી તેને મૂલ્ય અપેક્ષ માગ કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન 17 આપણે સ્ક્રીન ઉપર છે. બરાબર છે. તફાવત જથ્થો અને પુરવઠો. તફાવત શામાં છે? જથ્થો અને પુરવઠો છે. જથ્થો છે અને પુરવઠો બે તફાવત છે. આ મિત્રો માહિતી માટે છે, વિગત છે તમને આપી છે. ફક્ત જથ્થામાં શું આવશે? વર્તમાન કિંમતે ઉત્પાદનમાં જેટલો ભાગ નહીં વેચવાની ઈચ્છાને શું કહેવાય? જથ્થો છે. વર્તમાન કિંમતે ઉત્પાદનમાં જેટલો ભાગ છે એ નહીં વેચવાની ઈચ્છાને શું કહેવાય? જથ્થો કહેવામાં આવે છે. ત્યારે પુરવઠો છે. વર્તમાન કિંમતે ઉત્પાદનમાં જેટલો ભાગ વેચવાની તૈયારી છે તેને પુરવઠો કહેવામાં આવે છે. તૈયારી છે અને શું કહેવાય છે? પુરવઠો કહેવાય છે. જથ્થો કુલ ઉત્પાદન જેટલો કે તેનાથી ઓછો હોય છે પણ વધુ ન હોઈ શકે. જથ્થો શું હોય છે? કે જથ્થો કુલ ઉત્પાદન જેટલો કે તેથી ઓછો હોઈ શકે, વધુ હોઈ શકે નહીં. પુરવઠો કુલ ઉત્પાદનને ઓછો હોય છે. સરખો એટલે અગાઉના જથ્થા ઉમેરતા વધુ હોઈ શકે. અગાઉનો જથ્થો જો ઉમેરી નાખે વધુ પણ હોઈ શકે, સરખો પણ હોઈ શકે. સંબંધ જથ્થો પુરવઠા જેટલો કે તેમાંથી વધુ હોઈ શકે, ઓછો નહીં. પુરવઠો જથ્થા જેટલો હોઈ શકે પણ તેનાથી વધુ હોઈ શકે નહીં. કિંમત વસ્તુની કિંમત વધતા જથ્થો ઘટે છે. વસ્તુની કિંમત વધતા પુરવઠો શું થાય છે? વધે છે. તો આ રીતે મિત્રો તમે તફાવત લખી શકો છો. બરાબર છે. અર્થ, મર્યાદા, સંબંધ અને કિંમત આધારે તમારે આપી શકો છો. વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવો. તો ઉત્પાદનના સાધનો એક કરતા વધુ ઉપયોગો ધરાવે છે તે હકીકત પર વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ આધારિત છે. કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે બીજા શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તે આપેલી વસ્તુનું વૈકલ્પિક ઉત્પાદન ખર્ચ ગણવામાં આવે છે. વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ નીચે મુજબ છે. એક ઉપયોગી સાધન અને બીજું છે વિશિષ્ટ ઉપયોગી સાધન. બરાબર, તો એ મિત્રો તમારે જોઈ લેવાનું છે. બરાબર, ખાસ કરીને લખેલું છે, તમારે એક વખત વાંચી લેવાનું છે. ચલો મિત્રો નેક્સ્ટ એસએસ લઈ શકો છો. વર્તમાન સમયમાં બજારનું ભૌગોલિક વર્ગીકરણ જડચુસ્ત રહ્યું નથી.
સમજાવો. બરાબર છે. તો કયા કયા બજાર છે? તો સ્થાનિક બજાર છે, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. બજારના 4 પ્રકાર છે. સ્થાનિક બજાર જે ગામ લેવલનું, પ્રદેશ લેવલનું, પ્રાદેશિક હોય છે, રાષ્ટ્રીય લેવલનું બજાર હોય છે, અને આંતરરાષ્ટ્રીય લેવલનું પણ બજાર હોય છે. એના કારણો છે નવી વૈજ્ઞાનિકોની શોધખોળો છે, વાહન વ્યવહારના સંદેશ વ્યવહારના આધુનિક સુવિધાઓ છે, ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગનો વ્યય છે, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓ છે. ઉદાહરણ છે અમૂલ ઘી. આજે ગુજરાત અને ભારત ઉપરાંત અમેરિકામાં પણ ઉપલબ્ધ છે. દેખો ભાઈ, અમૂલ ડેરી આનંદ, એનો ઘી છે ગુજરાત છે, ભારત છે, અમેરિકા લેવલે ઉપલબ્ધ છે. આથી કહી શકાય કે વર્તમાન સમયમાં બજારોનું ભૌગોલિક વર્ગીકરણ હવે જડ રહ્યું નથી. બરાબર. તો નેક્સ્ટ 20 નંબરનો પ્રશ્ન છે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. બરાબર. રાષ્ટ્રીય આવકમાં વાત કરીએ તો વર્ષ દરમિયાન જે દેશમાં ઉત્પાદન 4 સાધનોનો ઉપયોગ બદલે એને મળતી કુલ આવક છે. એને શું કહેવાય? આવક છે, રાષ્ટ્રીય આવક. વર્ષ દરમિયાન દેશના ઉત્પાદનના 4 સાધનોમાં ઉપયોગ બદલ 4 સાધનોનો ઉપયોગ કરો છો મળતી આવક હોય એને શું કહેવાય? આવક કહેવાય, રાષ્ટ્રીય આવક કહેવાય. રાષ્ટ્રીય પેદાશ વર્ષ દરમિયાન ઉત્પાદનમાં સાધનોની મદદથી દેશની જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતી અંતિમ એટલે કે તૈયાર વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન મૂલ્ય છે. રાષ્ટ્રીય આવક છે ભાડું, વેતન અને વ્યાજ અને નફો. રાષ્ટ્રીય આવકનું સૂત્ર છે ભાડું છે, વેતન છે, વ્યાજ છે, નફો છે. રાષ્ટ્રીય પેદાશ છે ખેતી છે, ઉદ્યોગો છે, સેવા ક્ષેત્રોનું કુલ ઉત્પાદનનું મૂલ્ય છે. નંબર 3 છે સરકારી કરવેરો હોય તો રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય પેદાશથી ઓછી હોય છે. સરકારી કરવેરો હોય તો રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી કેવી હોય છે? વધુ હોય છે. જો ઉત્પાદકોને સરકારી સબસિડીઓ મળે તો રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય પેદાશથી વધુ હોય છે. જો ઉત્પાદનને સરકારી સબસિડીઓ મળે તો રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી કેવી હોય છે? ઓછી હોય છે. જો સરકારી હસ્તક્ષેપ કે વિદેશ વેપાર ન હોય તો રાષ્ટ્રીય આવક બરાબર રાષ્ટ્રીય પેદાશ હોય છે. વસ્તુ ઉપર કરવેરો હોય, વસ્તુઓની આયાત નિકાસમાં થતી હોય તો રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી જુદી જુદી હોઈ શકે છે. એના પછી મિત્રો 21મો પ્રશ્ન છે આપણે સ્ક્રીન ઉપર કે વિમૂડીકરણનો અર્થ આપી તેના પ્રકાર જણાવવાના છે. તો એનો અર્થ એની વ્યાખ્યા લઈ લઈએ કે સરકાર જાહેર ક્ષેત્રમાં પોતાની માલિકીના શેર ખાનગી ક્ષેત્રમાં વચ્ચે વેચે તેને શું કહેવાય? વિમૂડીકરણ કહેવામાં આવે છે. કે સરકાર જાહેર ક્ષેત્રમાં પોતાના માલિકીની જે શેર હોય છે એ ખાનગી ક્ષેત્રમાં જો વેચે તો શું કહેવાય છે? વિમૂડીકરણ કહેવામાં આવે છે. હવે એના પ્રકાર છે. વિમૂડીકરણના પ્રકાર છે સંપૂર્ણ વિમૂડીકરણ. સંપૂર્ણ કે જાહેર ક્ષેત્રમાં તમામ શેર ખાનગી ક્ષેત્રમાં વેચી દેવા. જાહેર તમામ શેર હોય છે એને શું કહેવાય? ખાનગી ક્ષેત્રમાં વેચી દેવા. તો શું કહેવાય? સંપૂર્ણ વિમૂડીકરણ કહેવાય. અંશતઃ મૂડીકરણ કે જાહેર ક્ષેત્રમાં 29% થી 49%. કેટલો છે? 29% થી 49% શેર ક્યાં વેચી દેવા મિત્રો? ખાનગી ક્ષેત્રમાં વેચી દેવા. અને અંશતઃ વિમૂડીકરણ કહેવામાં આવે છે. નાના પાયાનું વિમૂડીકરણ જાહેર ક્ષેત્રમાં 51% થી ઓછો. જાહેર ક્ષેત્રમાં 51% થી ઓછા શેર ખાનગી ક્ષેત્રમાં વેચી દેવા. બરાબર. મોટા પાયાનું વિમૂડીકરણ જાહેર ક્ષેત્રમાં 51% થી વધુ શેર ખાનગી ક્ષેત્રમાં વેચી દેવા. આ રીતે વિમૂડીકરણ કહી શકાય. હોમ ચાર્જિસ એટલે શું? એની વ્યાખ્યા લખવાની છે કે બ્રિટિશ શાસનમાં વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જ છે. બ્રિટિશ શાસનમાં વહીવટ માટે ભારતે ચૂકવવો પડતો ચાર્જને શું કહેવાય? હોમ ચાર્જિસ અથવા ભરણા તરીકે ઓળખાતો હોય છે. ભરણા તરીકે પણ ઓળખાય છે. આવા ચાર્જમાં બ્રિટિશ અધિકારીઓને શું મળતો હોય છે? પગાર મળતો હોય છે, પેન્શન હોય છે, ભથ્થા હોય છે, લશ્કરનો ખર્ચ હોય છે, દેવા પરના વ્યાજની રકમ વગેરેનો સમાવેશ થતો હોય છે. ચલો મિત્રો નેક્સ્ટ વિભાગ બીનો લાસ્ટ પ્રશ્ન છે. ભારત ખેતી પ્રધાન દેશ છે. આ વિધાન સમજાવો. ભારત કેવો દેશ છે? ખેતી પ્રધાન દેશ છે. આ વિધાન આપણે સમજાવવાનું છે. પ્રાચીન ભારતમાં ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો.
ભારતની મોટા ભાગની વસ્તી ખેતી પર નભતી હતી. ભારતની 49% વસ્તી એટલે કે અડધી વસ્તી ખેતી ક્ષેત્રોમાંથી રોજગારી મેળવે છે. વાવેતર હેઠળના વિસ્તારનો 45% વિસ્તાર સિંચાઈ સુવિધા હેઠળ આવરી લેવામાં આવે છે. ભારત દેશમાં મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર પર આધારિત હતો અને ખેતીના વ્યવસાયથી ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. આમ ભારતના ખેતી પ્રધાન દેશ છે એમ આપણે કહી શકીએ છીએ. મિત્રો હવે આપણે વિભાગ ડી છે. હવે શું છે મિત્રો? વિભાગ ડી. તો વિભાગ ડી માં નીચેના પ્રશ્ન મુદ્દાસર આપણે ઉત્તર લખવાના હોય છે. પ્રત્યેકના 3 ગુણ હોય છે અને કુલ 15 માર્ક્સનો આપણો વિભાગ છે. બરાબર છે? તો આપણે કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના છે 24 થી 31 માંથી. તો નંબર 24 છે કે નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નો આપણે જવાબ આપવાના છે. શ્રી કે મલ્હોત્રા એમકોમ એમબીએ ની લાયકાત ધરાવે છે. તેઓ શૈક્ષણિક પુસ્તકોનું પ્રકાશન કરવા માટે ફેક્ટરી શરૂ કરવા માંગે છે. તેઓ પોતાના ₹50 લાખ રોકડા 60 લાખની બેંકની લોન થી ધંધો શરૂ કરવા માંગે છે. તેઓ અમદાવાદ JDC માં શેડ બનાવી અદ્યતન નવી ટેકનોલોજીની મશીનરી અને સાધનોની ખરીદી કરે છે અને ઉત્પાદન તેમજ વહીવટી કાર્ય કરવા માટે લાયકાત ધરાવતા કુશળ કારીગરો કર્મચારીઓને નિમણૂક કરે છે. ઉત્પાદનનું બજાર મળશે કે નહીં, કેટલું વળતર મળશે એનો કોઈ અંદાજ નથી. પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે. પ્રશ્નો પૂછે એના પ્રશ્નો આપણે જવાબ આપવાના છે. કે ઉત્પાદનના સાધનો તરીકે કે મલ્હોત્રાને શું કહેવાય? તો નિયોજક કહેવાય. શું કહેવાય? નિયોજક. કે મલ્હોત્રા છે શું કહેવાશે મિત્રો? નિયોજક કહેવાશે. ₹50 લાખ ને શું કહેવાય? તો 50 લાખ મિત્રો શું છે? મૂડી છે એમને. કર્મચારીઓને સ્ટાફને શું કહેવાય? તો શ્રમ કહેવાય. શું કહેવાય? શ્રમ. GIDC માં શેડ બનાવે તેને શું કહેવાય? એ જમીન છે. એ શું છે? જમીન છે. ધંધો ચાલશે કે નહીં, નફો મળશે કે નહીં તેને શું કહેવાય? નિયોજક જોખમ ઉઠાવે છે. નિયોજક શું કરે છે? જોખમ ઉઠાવે છે. કે મલ્હોત્રાને વળતર સ્વરૂપે શું મળશે? વળતર સ્વરૂપે શું મળશે? તો નફો મળશે. શું મળશે? નફો જ મળે ને. આવકની અસર અને અવેજી અસરનો અર્થ આપો. આવકની અસર ગ્રાહકની વાસ્તવિક આવકમાં ફેરફાર થતા વસ્તુની માંગ છે ઉપર જે અસર પડે છે એને આવક અસર કહેવામાં આવે છે. વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે અને ગ્રાહકની ખરીદ શક્તિ વધે છે. આમ વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે છે. આથી ઉલટી વસ્તુની કિંમત વધે તો ગ્રાહકની વાસ્તવિક આવક ઘટે છે એટલે ગ્રાહકની ખરીદ શક્તિ ઘટે છે. આમ વસ્તુની કિંમત વધતા તેની માંગ પણ શું થાય છે? ઘટે છે. જેમ કે એક કુટુંબ દર મહિને કિગ્રાના 40 ના ભાવે 3 કિગ્રા ચોખા ખરીદે છે તો કુલ ખર્ચ 120 થાય છે. હવે જો ચોખાનો ભાવ ઘટીને કિગ્રામાં ₹35 થાય તો કુટુંબનો ખર્ચ 105 થઈ જશે. આમ 15 બચશે. જો વધારાની આવક હોય તો કુટુંબને 15 ની કિંમત વધારે ચોખા ખરીદી શકશે. આવકની અસર ધન અને ઋણ બંને સ્વરૂપે હોઈ શકે. બરાબર. અવેજી અસર કોઈ એક વસ્તુની અવેજી તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુની કિંમતમાં થતા ફેરફારે આપેલી વસ્તુની માંગ પર થતી અસરને અવેજી અસર કહેવામાં આવે છે. અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુને બદલે ગ્રાહક અવેજી વસ્તુ ખરીદે છે તેથી મૂળ વસ્તુની માંગ સંકોચાય છે. આથી ઉલટું અવેજી વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ માટેની માંગનું વિસ્તરણ થાય છે. જેમ કે કોફીની કિંમત સ્થિર હોય તો અવેજી વસ્તુ ચાની કિંમત ઘટે છે. તો કોફીની સરખામણીમાં ચા સસ્તી લાગે છે અને ઘણા ગ્રાહકો કોફીના અવેજીમાં ચા ખરીદવા પહોંચે છે, પહેરાય છે, ઈચ્છા જાગે છે. મતલબ કોફી પર ખર્ચ ઘટાડે છે અને ફાજલ આવકની મદદથી વધુ ચા ખરીદી ચાની માંગ વધારે છે. અવેજી અસર ધન સ્વરૂપની હોય છે. પુરવઠાના નિયમના અપવાદ જણાવો. પુરવઠાના નિયમ મુજબ વસ્તુની કિંમત એના પુરવઠા વચ્ચે ઘન સંબંધ પરંતુ કેટલીક વાર તે બંનેની વચ્ચે વ્યસ્ત
સંબંધ જોવા મળે છે. આવું બને ત્યારે પુરવઠાના નિયમમાં અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા કેટલાક અપવાદો નીચે મુજબ છે. અભલ્ય વસ્તુઓ, અભલ્ય વસ્તુની કિંમત ગમે ત્યારે ગમે એટલો વધારો કરવામાં આવે તો પણ એનો પુરવઠો વધારી શકાય છે, સોરી વધારી શકાતો નથી. જેમ કે પ્રાચીન કાળમાં સિક્કાઓ, હસ્તપ્રતો, મૂર્તિઓ, કલાકૃતિઓ વગેરે વસ્તુની કિંમત વધવા છતાં તેમનો પુરવઠો વધારી શકાતો નથી. આવી વસ્તુનો સ્ટોક હોય છે, પુરવઠો ના હોય. આવી વસ્તુનો શું હોય? સ્ટોક હોય, પુરવઠો હોતો નથી. અભલ્ય વસ્તુ ધ્યાન રાખજો મિત્રો ખાસ. નાશવંત વસ્તુ, નાશવંત વસ્તુ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો ન હોવાથી તેનો ભાવ ઘટી જાય તો પણ એનો પુરવઠો ઘટતો નથી. જેમ કે લીલા શાકભાજી, દૂધની બનાવટો, પાકા ફળ છે, માછલી છે, ઈંડા છે વગેરે નાશવંત વસ્તુઓ છે, એનો સંગ્રહ અશક્ય છે. જો કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આવી વસ્તુઓનો શીતાગાર ગૃહોમાં સંગ્રહ કરી લાંબા સમય સુધી સાચવી શકાય છે. આમ પુરવઠો ના નિયમમાં કહેવાતા અપવાદો વાસ્તવમાં અપવાદ તરીકે સ્વીકારી શકાય તેમ નથી. મિત્રો એના પર 27મો પ્રશ્ન છે. ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈનો તફાવત. ઇજારો છે, ઇજારાયુક્ત હરીફાઈ છે. ઇજારાની સ્થિતિમાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈની વાત કરીએ તો ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદનમાં અને વેચાણ કરતી પેઢીઓ ઘણી મોટી સંખ્યામાં હોય છે. હવે જે વસ્તુઓ અભાવ ઇજારાના પાયાનું લક્ષણ છે, તેમાં વસ્તુઓ વિભિન્નતા હોય છે પરંતુ એકબીજા સંપૂર્ણ અવેજી હોતી નથી. અન્ય પેઢીઓ માટે બજારમાં પ્રવેશ બંધી અને ઇજારાનું અનિવાર્ય લક્ષણ છે. ઇજારાયુક્ત હરીફાઈ નવી પેઢીઓના પ્રવેશ અંગે કોઈ અવરોધ નથી. ઇજારામાં એક પેઢી ઉદ્યોગની સ્થિતિ લાંબા સમય સુધી ટકી રહે છે. આવા બજારમાં પેઢીઓના સમૂહને શું કહેવાય છે? તો જૂથ કહેવાય છે. તેનો ઉદ્યોગ કહેવાય. તેને શું કહેવાય? ઉદ્યોગ કહેવાય છે. ઇજારાના પેઢી ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત વસૂલ કરી મહત્તમ નફો મેળવવાનો પ્રયાસ કરે છે. અને ઇજારાયુક્ત હરીફાઈમાં વિવિધ માધ્યમો દ્વારા જાહેરાત કે પ્રચાર કરીને વધુ વેચાણ કે ઊંચી કિંમત દ્વારા મહત્તમ નફો મેળવી શકાય છે. ચલો મિત્રો નેક્સ્ટ. કિંમતની ચુસ્તતા વિશે સમજાવો. કિંમતની ચુસ્તતા વિશે સમજાવો. અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા ઓછી હોય છે અને કોઈ પેઢી વસ્તુની કિંમતમાં સંદર્ભમાં નિર્ણય કરવા તેમની હરીફ પેઢીઓ પર આધાર રાખે છે. જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો તેની માંગમાં શું થાય છે? વધારો થશે. પરંતુ હરીફ પેઢીઓની માંગમાં ઘટાડો થશે અને પરિણામો હરીફ પેઢીઓની પણ ફરજિયાત વસ્તુની કિંમત ઘટાડવી પડે છે. આમ આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક એવા નિમ્ન સ્તરે પહોંચે છે જ્યાંથી કિંમતમાં વધુ ઘટાડો શક્ય બનતો નથી. જો કોઈ પેઢી વસ્તુની કિંમત વધારે તો તેની માંગ છે ઘટશે. હરીફ પેઢીઓ વસ્તુની કિંમત ઘટાડી વસ્તુની માંગના વધારામાં લાભ મેળવશે. પરંતુ હરીફ પેઢીઓ કિંમત વધારો કરતી નથી. તેથી અલ્પ હસ્તક ઇજારામાં વસ્તુની કિંમત એક નિમ્ન સ્તરે ચુસ્ત બને છે, જેને કિંમત ચુસ્ત તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો નેક્સ્ટ પ્રશ્ન. ટૂંક નોંધ લખવો. રેલવેનો વિકાસ. રેલવેનો વિકાસ બ્રિટિશ શાસન દરમિયાન 16 એપ્રિલ 1853 રોજ શરૂ કરવામાં આવેલી રેલવેની સુવિધા ભારતના વાહન વ્યવહારને ઝડપી સુદૃઢ બનાવવા મહત્વની બની રહી છે. ભારતમાં બ્રિટિશ શાસક દરમિયાન રેલવેનો વિકાસ મોટા પ્રમાણમાં થયો છે, કારણ કે તેઓ વેપારી અને તેના રાજકીય હિતો સ્થિર કરવા માંગતા હતા. ભારતમાં રેલવેના આરંભ 16 એપ્રિલ 1853 થયેલો છે. બરાબર છે? 16 એપ્રિલ 1853 રોજ બોરીબંદર થાણાના પ્રથમ રૂટ દ્વારા થયો હતો. બોરીબંદરથી થાણા. રેલવેના વિકાસની ભારતીય અર્થતંત્ર પર વ્યાપક અસરો પડી હતી અને પરિવહન ખર્ચ ઘટતા દેશના આંતરિક અને વિદેશ વેપારમાં વધારો થયો છે. દેશના ઉદ્યોગો અને ખેતીના મોટો લાભ થયો છે. રોજગારી તકો સર્જાઈ હતી. 1947 સુધીમાં ભારતનું રેલવે નેટવર્ક 53,000 કિમી લાંબો રૂટ ધરાવતું હતું, જે વર્તમાનમાં અંદાજે 65,000 કિમી લાંબો રૂટ ધરાવે છે.
ભારતની રેલવે વિશ્વમાં ચોથા નંબરે સૌથી મોટું રેલવે નેટવર્ક છે ધરાવે છે, ચોથો નંબર ધરાવે છે. આર્થિક સુધારાઓના ઉદ્દેશો જણાવો. આર્થિક સુધારા માટેના શું ઉદ્દેશો છે? ભારતની કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિનો દેશના આર્થિક વિકાસ માટે મહત્તમ ઉપયોગ થાય છે. તે માટે ખાનગી અને વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન આપવું, દેશના સંસાધનોમાં કાર્યક્ષમ રીતે મહત્તમ ઉપયોગ કરવો, રાજ્યના ખર્ચમાં ઘટાડો કરી પ્રજા કલ્યાણની સગવડો વધારવી, દેશની આવક રોજગારી વધારવા તથા નિકાસ આવકો વધારવી, દેશના આર્થિક ક્ષેત્રે હરીફાઈનું તત્વ વધારવું, લાંબા ગાળે દેશના આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ થાય તેવી વ્યૂહરચનાનું આયોજન કરવું. માથાદીઠ આવકનો અર્થ જણાવી તેનું મહત્વ રજૂ કરો. પ્રોફેસર હિક્સ દ્વારા માથાદીઠ આવકનો ખ્યાલ વિકસાવવામાં આવ્યો છે. કોણે વિકસાવ્યો છે? પ્રોફેસર હિક્સ. કોઈ એક વર્ષનો રાષ્ટ્રીય આવક ને તે વર્ષની વસ્તી વડે ભાગતા આવક મળે છે. કોઈ એક વર્ષની રાષ્ટ્રીય આવકને તે વર્ષની વસ્તી વડે ભાગતા શું મળે છે? આવક મળે છે. અને જે તે વર્ષની માથાદીઠ આવક કહેવામાં આવે છે. માથાદીઠ આવક કુલ રાષ્ટ્રીય આવક ભાગ્ય કુલ વસ્તી. જો માથાદીઠ આવક બજાર ભાવે રાષ્ટ્રીય આવકની ગણવામાં આવે તો તેને બજાર ભાવે ચાલુ ભાવે માથાદીઠ આવક કહેવાય છે. ને જો પાયાના ભાવે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવકની ગણવામાં આવે છે તો તેને સ્થિર ભાવે માથાદીઠ આવક કહેવામાં આવે છે. માથાદીઠ આવક જેમ વધારે તેમ દેશના લોકોનું જીવન ધોરણ ઘણું ઊંચું ગણાય છે. માથાદીઠ આવકનું મહત્વ શું છે? તો માથાદીઠ આવક એ વ્યક્તિ દીઠ સરેરાશ આવક છે. માથાદીઠ આવક એ આર્થિક વિકાસનો એક માપદંડ છે. છતાં જો દેશમાં આવકની અસમાનતા વધે તો તે આર્થિક વિકાસનો સાચો માપદંડ નથી. માથાદીઠ આવકથી દેશના નાગરિકોના જીવન ધોરણનો અંદાજ પ્રાપ્ત થઈ શકે છે. બે દેશોની પ્રગતિની સરખામણી કરવામાં રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવકનો ઉપયોગ થાય છે. જો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા વસ્તી વૃદ્ધિ દર ઊંચો હોય તો માથાદીઠ આવક ઘટે છે. માથાદીઠ આવક ઘટે છે. ચલો મિત્રો, વિભાગ બી આપણો પૂરો થાય છે. 31 પ્રશ્ન સુધી આવે છે. હવે મિત્રો વિભાગ ઈ છે. તો વિભાગ ઈ માં સવિસ્તર ઉત્તર લખવાના હોય છે. પ્રત્યેકના 5 ગુણ હોય છે. વિભાગ ઈ માં ફક્ત 2 જ પ્રશ્નો લખવાના હોય છે. કુલ ગુણ 10 છે. બરાબર છે. 32 34 પ્રશ્નમાં કોઈ પણ 2 પ્રશ્નો તમારે લખવાના હોય છે. બજારનો અર્થ અને તેના લક્ષણો. બજારનો અર્થ અને તેના લક્ષણો. તો બજારનો અર્થ શું છે? સામાન્ય રીતે ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી વેચાણની વ્યવસ્થાને શું કહેવાય? બજાર કહેવાય છે. શું કહેવાય છે? બજાર કહેવાય છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બજાર એક એવી વ્યવસ્થા છે જેમાં ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એવા સંપર્કમાં આવે છે જે વસ્તુ અને સેવાની ખરીદી વેચાણમાં પરિણમે છે. પ્રોફેસર સેમ્યુઅલ્સના શબ્દોમાં બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત કે જથ્થાને નક્કી કરવામાં હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. બજારના લક્ષણો. બજારના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. ખરીદનારાઓ અને વેચનારાઓ વેપારીઓ. બજારમાં વસ્તુ અને સેવાને ખરીદનાર અને વેચનારના હોવા ફરજિયાત છે. ખરીદનાર પણ હોવા જોઈએ અને વેચનાર પણ હોવા જોઈએ. બજારમાં વેચનારનો ઉદ્દેશ્ય મહત્તમ નફો મેળવવાનો અને ખરીદદારનો ઉદ્દેશ્ય વસ્તુમાંથી મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાનો હોય છે. બરાબર. વેપારીને નફો કરવો હોય. વસ્તુ અને સેવાનું અસ્તિત્વ. બજારમાં ખરીદનારાઓની માંગ હોય અને વેચાણ થતી હોય તેવી વસ્તુઓ કે સેવાઓની જરૂર છે. બજારમાં વેચનાર મહત્તમ નફો મેળવવામાં આશયથી જુદી જુદી વસ્તુઓ કે સેવાઓ પ્રત્યે ખરીદનારાઓને આકર્ષે છે, જ્યારે ખરીદનારાઓ વસ્તુઓ કે સેવાઓને ઉપભોગથી મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય તે મુજબ ખરીદી કરે છે. ગ્રાહકો
અને વેપારીઓ વચ્ચે સંપર્ક. બજારમાં વસ્તુ ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે જરૂરી છે. વર્તમાન સમયમાં ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુઓ કે સેવાઓને ખરીદનાર અને વેચનારા પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે. સમાન કિંમતનું વલણ. બજારમાં ચોક્કસ સમયે વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમતી સેવા ખરીદનારાઓની માંગ અને વેચનારના પુરવઠા દ્વારા નક્કી કરવામાં આવે છે, નક્કી થાય છે. બજારની સ્થિતિ અંગેની જાણકારી. બજારની સ્થિતિ અંગેની જાણકારી. બજારની સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવા ખરીદનાર કે વેચનારને હોવી જરૂરી છે. બજારમાં ફુગાવો અથવા મંદી હોય કે કોઈ કુદરતી આફતો આવી હોય એવા સંજોગોમાં ખરીદનાર અને વેચનારની માંગ અને પુરવઠા સંદર્ભે યોગ્ય નિર્ણય લઈ શકે છે. ખાનગીકરણનો અર્થ તેની પ્રક્રિયા સમજાવો. ખાનગીકરણનો અર્થ મિત્રો, ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રનું હસ્તાંતરણ છે. જાહેર ક્ષેત્રમાં ઉદ્યોગોની માલિકી અને સંચાલન પૂર્ણ રૂપે અથવા આંશિક રૂપે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. ખાનગીકરણની પ્રક્રિયા તો વિમૂડીકરણ દ્વારા. વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રમાં ઉદ્યોગોમાંથી રાજ્ય પોતાના ફાળો ઓછો કરીને પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે છે. વિમૂડીકરણની પ્રક્રિયા બે રીતે થઈ શકે. સંપૂર્ણ વિમૂડીકરણ જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે છે ત્યારે તેને માલિકીનું સંપૂર્ણ હસ્તાંતરણ સંપૂર્ણ વિમૂડીકરણ કહેવામાં આવે છે. અંશતઃ વિમૂડીકરણ જાહેર ક્ષેત્રમાંથી 29% કે 49% શેર ખાનગી ક્ષેત્રમાં વેચી દેવામાં આવે છે ત્યારે અંશતઃ વિમૂડીકરણ થાય છે. નાના પાયાનું વિમૂડીકરણ તો જાહેર ક્ષેત્રની વાત કરીએ તો 51% કે થી ઓછા શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે છે એ નાના પાયાનું વિમૂડીકરણ હોય છે. મોટા પાયાનું વિમૂડીકરણ તો જ્યારે જાહેર ક્ષેત્રમાં 51% કે તેથી વધુ શેરો ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે છે અને મોટા પાયાનું વિમૂડીકરણ કહેવામાં આવે છે. જોઈ લેજો બરાબર. નંબર 2 છે એના પોઈન્ટ છે જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યય વધારવો. માત્ર અણુ ઉર્જા માટે નિયંત્રણના સાધનો રેલવે રાજ્ય માટે અનામત રાખી બાકીના જાહેર ક્ષેત્રના અનામત રાખવામાં આવેલી ક્ષેત્રો ખાનગી કે મૂડી રોકાણ માટે ખુલ્લી મૂકવામાં આવ્યા. જાહેર ક્ષેત્રમાં એકમ 1990 ની વાત કરીએ તો 233 હતા. એ ઘટીને 2010 217 થયા છે. 1990 માં કેટલા હતા? 233 હતા જે ઘટીને 217 થઈ ગયા છે. જાહેર અને ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગોને સ્થાપીને રાજ્ય હસ્તકના કેટલાક ક્ષેત્રોમાં ખાનગી રોકાણકારોને કામ કરવાની છૂટ આપી ખાનગીકરણ કરવામાં આવ્યું છે. જેમ કે બેન્કિંગ, શિક્ષણ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરે હવે ખાનગી ક્ષેત્રને પણ સેવા પૂરી પાડે છે પરંતુ આવા એકમો રાજ્ય નિયંત્રિત છે. નંબર 34 છે મિત્રો રાષ્ટ્રીય આવક માપવાની ખર્ચની પદ્ધતિ વર્ણવો. તો રાષ્ટ્રીય આવક માપવાની આ પદ્ધતિનો પ્રોફેસર ફિશરે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા પરથી વિકસાવવામાં આવી છે. આ પદ્ધતિ મુજબ વર્ષ દરમિયાન દેશની વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ અને સરકાર ચીજ વસ્તુઓ અને સેવાઓ પાછળ કે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. આ પદ્ધતિની આવક ખર્ચની ધારણા અભિપ્રેત છે. બરાબર. આ પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ એટલે કે તૈયાર વસ્તુઓ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય છે તેનો સમાવેશ કરવામાં આવે છે અને અહીં કુલ ખર્ચ જીડીપી જેટલું હોય છે. આ પદ્ધતિ મહત્વની બાબતો શું છે? તો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સમાવેશ થતા ખર્ચાઓ એટલે કે નાણાકીય ખર્ચ, વપરાશી ખર્ચ, ટીવી છે, સ્કૂટર છે, કાર છે, ટકાઉ વસ્તુઓ છે, અનાજ છે, ફળ છે, શાકભાજી છે જેવી નાશક વસ્તુઓ, તેમજ શિક્ષણ, ડોક્ટરી સારવાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી સેવાઓ પાછળ થતા ખર્ચાઓ.
મૂડીરોકાણની વાત કરીએ, કારખાનું છે, મકાન છે, પ્લાન્ટ છે, યંત્ર સામગ્રી છે, વ્યવસાય માટે જરૂર સાધનો તથા નાગરિકો, કુટુંબ અને ધંધાદારી પેઢીઓને કરેલા મૂડીરોકાણનો ખર્ચ. સરકારી ખર્ચ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના દ્વારા વપરાતો ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ, વહીવટી ખર્ચ વગેરે, સરકારી સબસિડી, બેકારી ભથ્થું, વિધવા સહાય, પેન્શન, વૃદ્ધો સહાય વગેરે ખર્ચાને સમાવેશ થતો હોય સરકારી ખર્ચમાં. ચોખ્ખી નિકાસો, વિદેશી વસ્તુઓનો આયાતી ખર્ચ, દેશનું ખર્ચ છે, દેશની નિકાસો માટેનો ખર્ચ વિદેશી ખર્ચ છે. આ બંને ખર્ચ વચ્ચેનો તફાવત ચોખ્ખી નિકાસો કહેવામાં આવે છે. બરાબર. રાષ્ટ્રીય આવકમાં ન ગણેલા ખર્ચાઓ, સેકન્ડ હેન્ડ વસ્તુ અને વચગાળાના વપરાશી વસ્તુની ખરીદી પાછળનો ખર્ચ રાષ્ટ્રીય આવકમાં ન ગણાય. બદલા અને ચુકવણીની હેરફેર ના ખર્ચાઓ જેવા કે પેન્શન, બેકારી ભથ્થું, વિધવા સહાય વગેરે વગેરે વગેરે. પર તમારી પાસે એક્ઝામ્પલ તરીકે જૂની સાયકલ છે, તમે ખરીદી, તમારું જીએસટી લાગી ગયું, પણ તમે તમારા મિત્રને સાયકલ આપો છો, એ રાષ્ટ્રીય આવકમાં જશે નહીં. એમાં તમે રાષ્ટ્રીય આવકમાં જવાનું જ નહીં, કારણ કે તમે 2500 માં સાયકલ લાવી છે, બરાબર. તમે તમારા મિત્રોને 1500 જેમાં આપો છો, 1500 માટે કોઈ ખર્ચ લાગવાનો નથી મિત્રો. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ આપણે ના કરી હોય, ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.